મને પૂછ્યા વગર જોયા જોડ્યા વગર ડાયરેક્ટ મારું નારિયેલ જઈને નદી પધરાયા. તારે હું મેરડી ખીજાવ કે નહીં? કે હું રમકડું થોડી છું, દેવી શક્તિ છું, ગોળા કંથેરનું જારું છું, અગ્નિનો ઉભારો છું, હાથ ગાલન કદાચ ફેરવી નાખું એ મેરડી. પણ કોના માટે? કોના માટે? કોના માટે? જે ખાલી દેવી શક્તિને કોમ વારી સમજતો એના માટે. કહે કે મેરડી નારિયેળ ના છોડો તો હા ના છોડું. કોના માટે? જે કોમ મારી સમજતું હોય, જે મને રોજ રોજ મારી જોડે કોમ કરાવતું હોય, નિવેદ આલીને કોમ કરાવ, આ કોમ કરી દેજે, પેલું કોમ કરી દેજે, પેલાને નડજે, ફલાણા જજે, પેલાને બૂઠ મારજે, મારી કદાચ શક્તિનો દુરુપયોગ જે કરતો હોય એવા વ્યક્તિનું એક નારિયેળ ના છોડું. અને પણ જો મારા વાલા ભક્તો હોય અને મને પ્રેમથી હેતથી ચાહતા હોય અને કોઈ માનતા બાધા ભૂલી જાય ને તો હું મેરડી એમ કહું, જા તારા 1000 નારિયેળ છોડી દીધા. એક નહીં 1000 નારિયેળ છોડી દઉં, એક નહીં 1000 ભૂલ માફ કરી દઉં. પણ કોના માટે? જે વાલથી પ્રેમથી હેતથી ભક્તિ કરે છે, માં કરીને માં મોને છે ને, જે કોઈ સ્વાર્થથી ભક્તિ નથી કરતું ને એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા તમારી પેઢીઓ. તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે. આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામયી હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢીમાં થશે. કોઈ માતાને જો ડોકાચ્યું કાઢવા દો તો ગોળા કળિયુગમાં મહામાયા રોમવારી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમવારી મેલડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો મારું નામ માતા નહીં. જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવનના ધન્ય બનાવી દઉં. મારું નામ બહુચર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું. અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો. દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોડામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો તારા તાકાત હોય એટલું આવી જાય હેડ. જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખ તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરીને જતું રે એનો માં કહેવાય. એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે. એક વખત માં કરીને સ્વીકારી લેવી પડે કે માં તું મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય તમે નહીં દુનિયા જોતી રહી જાય તો આની જોડ જબરી માતા છે. તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયા નમાવે એનો માતા.
એવી વ્યવસ્થા કરી દેશો ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવા અનુભવ થયા છે કે માં બારીજા આવ્યા પછી અમારું ચમનું હેડ જ અમને નહીં ખબર પડતી, પણ મારી ખુખાર મેરડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. કળિયુગમાં આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને, એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામયી હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માએ માને બીજા વગડાના વા કહેવાય. એ દુનિયાના છેડામાં એક સાથે એક નહીં પણ કરોડો લોકો યાદ કરો તો કરોડોના લોકોના રૂપમાં જઈ અને તમારા કામ પાર પાડી આવું. ગમે તેના મગજમાં વસીને તમારું કામ ઉકેલી આવું. એક જ સાથે કરોડો લોકો પ્રાર્થના કરો તો કરોડોના મગજમાં વસીને તમારું કામ પૂરું કરી આલું. બધી જગ્યા ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવારા જમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાને ખોરવા નીકળે કે કઈક કરતા જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જોતો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ, હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે. ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો. નીતિ નિયમ થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારા કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય. એનું નામ માતા કહેવાય. કોઈ મેરડી એ શું કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય, પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું છું કે હું બુખાર મેરડી જોડે એને એવો અનુભવ તો કરાવું છું ડગલે પગલે કે હું માતા તારી જોડે છું, ચિંતા ના કરીશ. ભલે તારું કામ નહીં કરતી, પણ તારું કામ નહીં કરવા પાછળનું તે મારું કઈક રચામણ જુદું છે. તારે તે માગ્યું છે આટલું અને મારે આલવું છે આટલું, એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય, કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું છતાંય તું મારા સપને નહીં આવતી, તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કઈક રચામણ હશે, મારી કઈક લીલા હશે. જેમ કે તમને એક તડપ પેદા કરું અંદરથી મારા આવા બારેજા ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારા દેખાડવું છે કે ગોળા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોળા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે, નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે, એના નામ મારા જેવી મેલડી કહેવાય.
ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નોની નોની બાબતોનું ધ્યાન રાખે, એનો માં કહેવાય. અને એનો વાંગરી કરીને કદાચ મેણું મારીને જો કોમ કરાવશો, કોમ તો કદાચ કરી લેશે, પણ ભૂલો થશે. અને નારિયેળ બારિયેળ ભૂલી ગયા ને તો અડધી રાતે ઉઠાડીને કહે છે, દીકરા એ દાર તો મને વાંગરી કરી મેણું મારી કહેતો તો ચો જઈ મારી માતા, આટલા વર્ષથી તારા દીવા કરું છું. તારી માતા એક નારિયેળ ના છોડે, ચરબી કરી હોય એટલે, એની જોડે વાંગરી કરી હોય એટલે, પણ ભાવથી એક ચીજ દેની હતા, ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલાવાલા કરો ને, અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય, અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને, તોય હું મેલેડી છોડી દઉં 1000 વખત, હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે સમાજમાં, આ બધાને મગજમાં ગ્રંથિ કાઢી દીધી કે મેલેડી છોડા નહીં. અરે એક ને 1000 નારિયેળ ને 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને, બાકીના તો એમ કહી દઉં, જા દીકરા હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય, પણ આ કોના માટે? જે ભક્તિ કરતું હોય સ્વાર્થ રહિત, એના માં જોડીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે. પણ જો એને કોમ વાળી સમજી એને કોમ કરાવો, એની જોડે સોદા કરો કે મારી વાંકારી હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું, તું મારો હોમું નહીં જોતી, અને કોઈ ભૂવાના કહેવાથી કદાચ એ વાંકારીનો દીવો જઈને પધરાઈ આવો અને નાખી આવો તો એ નરક નહીં. કોઈ ડેરડીનો દીવો નાખી આવો તો નરક નહીં. જો મારી પર વિશ્વાસ આવતો હોય ને, અને મારી વાતોનો કદાચ તમને એક વધરો વિશ્વાસ